અને હવે તમામ સમાચાર જોઈશું વિગતવાર। આગામી 4 દિવસ કડકડતી ઠંડીની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ મોટી આગાહી વ્યક્ત કરાઈ છે, જેમાં ભારે પવન સાથે ઠંડા પવનો પણ ફૂંકાશે। લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી પણ થઈ શકે છે। કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ઠંડા પવનો ફૂંકાશે, જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં ઠંડી વધુ પડશે। જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધે તે પ્રકારે આગાહી કરવામાં આવી છે। ત્યારે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં વાદળછાયું વાતાવરણ પણ રહી શકે છે। વાદળછાયું વાતાવરણ થતાની સાથે જ ઠંડીમાં ઘટાડો થશે। જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ઠંડી ઘટી જશે। 10 જાન્યુઆરીથી પવન ફૂંકાતા ઠંડી વધશે તેવી પણ આગાહી છે। ત્યારે ઉત્તરાયણના 2 દિવસ દરમિયાન પવન ફૂંકાશે તેવી પણ આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરાઈ છે। लगभग गांधीनगर, अमदावाद, मध्य गुजरात કેટલાક ભાગમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસથી નીચે જવાની શક્યતા રહે છે અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં તો લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ કે નીચે જવાની શક્યતા રહેશે। કચ્છમાં પણ પવન સાથે લઘુત્તમ તાપમાન ઘટશે। જૂનાગઢના ભાગમાં લઘુત્તમ તાપમાન લગભગ 10 થી 12 ડિગ્રી સેલ્સિયસ સુધી આવવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે ઠંડી જામશે, પરંતુ પવનની ગતિ રહેશે। તારીખ 11મી જાન્યુઆરી પણ ઠંડા પવનનો હાથ ધ્રુજાવશે અને લગભગ ઉત્તરાયણના દિવસોમાં પણ વાતાવરણમાં પલટો આવશે અને ક્યાંક વાદળવાયું જણાશે, પરંતુ ઉત્તરાયણ ઉપર પવનની ગતિ થોડી રહેશે।